ઉનાળાની ગરમી હોય તો હળવી, હેલ્ધી અને ટેસ્ટી વસ્તુ ખાવાનું મન થાય ને વજન પણ ઘટાડવું હોય તો શું બનાવવું? હમણાં જે રેસીપી લઈને આવ્યા છીએ એ એક એવી રેસીપી છે જે શરીરને ઠંડક આપી, પેટ ભરી દે અને વજન પણ ઘસાવી દે. તો અહીં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કર્યું અને એમાં રાઈ જીરાનો વઘાર કરી દીધું. ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કર્યા, ડુંગળી એડ કરી. હવે ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાની છે. હલકી એવી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી જ સાંતળી લઈશું, વધારે કૂક નથી કરવાની. તો 2 થી 3 મિનિટમાં ડુંગળી એકદમ સાંતળાઈ જાય એટલે આપણે તેમાં એડ કરીશું ટામેટાં. 1 નાનું ટામેટું એડ કર્યું છે, કેપ્સિકમ એડ કરીશું અને સાથે જ આપણે લીલા વટાણા લેવાના છે તો લીલા વટાણા આપણે તેમાં એડ કરી દઈએ. હવે મીઠું એડ કરીશું અને કોરા મસાલા એડ કરી દેવાના છે. એકદમ ઝડપથી ફટાફટથી બની જશે આ રેસીપી. તો હળદર એડ કરી, ધાણા જીરાનું પાવડર અને લાલ મસાલો આપણે એડ કરી દીધું છે. તો તમે લીલા મરચાંને સ્કીપ કરતા હો તો લાલ મરચાં જે છે એ તમારા ટેસ્ટ મુજબ એડ કરવાના. હવે 2 થી 3 મિનિટ માટે આપણે સરસ રીતે આપણે તેને સાંતળી લેવાનું છે જેથી મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ જાય. હવે ઢાંકી અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. આપણે અહીં બનાવી રહ્યા છીએ મસાલા ઓટ્સ જે એકદમ ટેસ્ટી છે, ફટાફટથી બની જાય છે અને હેલ્ધી પણ એટલા અને પેટ તો ભરી દે સાથે વજન પણ ઘટાડે આપણું. તો આ રીતે ફાઈબરથી ભરપૂર એવા મસાલા ઓટ્સ બનાવવા માટે આપણે અહીં 1 વાટકીના માપથી ઓટ્સ બનાવી રહ્યા છીએ તો 3 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. મતલબ કે 1:3નું આપણે પ્રમાણ રાખવાનું છે. 1 વાટકી ઓટ્સ તો 3 વાટકી પાણી. હવે આ પાણીને ઉકળવા દઈશું આપણે. એકદમ ઓછા સમયમાં આ હેલ્ધી રેસીપી બની જાય છે. બાળકોને તો ભાવે જ છે, સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવતી હોય છે, એકદમ હેલ્ધી હોય છે. તો પાણી જ્યારે ઉકળે ત્યારે આપણે તેમાં ઓટ્સ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને ઓટ્સ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. લગભગ 6 થી 7 મિનિટનું તમને સમય લાગશે અને 6 થી 7 મિનિટમાં જ ઓટ્સ એકદમ સરસ રીતે પાકી ગયા હશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ઓટ્સ તૈયાર થઈ ગયા છે. બસ એક વાતનો ખ્યાલ રાખવાનો કે હાઈ ફ્લેમ પર નથી પકવાના, આપણે ધીમી આંચ પર આરામથી તેને પકવાના છે. તોય પણ 6 થી 7 મિનિટથી વધારે તમને સમય નહીં લાગે. તો આ રીતે એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી રેસીપી બનીને તૈયાર થઈ જશે જે તમને ખૂબ પસંદ આવવાની છે. તો મિત્રો, આ જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો ચોક્કસથી ટ્રાય કરજો અને ઉનાળાની સાંજ માટે એકદમ હેલ્ધી રેસીપી છે. તો આપણા ઓટ્સ બનીને તૈયાર છે. સર્વ કરો, તમે તેને રાયતા સાથે પણ સર્વ કરી શકો છો અથવા ફક્ત આ મસાલા ઓટ્સ ખાઓ ને તો પણ એકદમ હેપી થઈ જવાય એવી રેસીપી છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.